તો શરૂઆત કરીએ આપણે પ્રથમ પ્રશ્નથી તાજેતરમાં ખૂબ ચર્ચામાં રહેલ ટોસિલીજુમેબ શું છે? દર્શક મિત્રો, કદાચ તમને ખ્યાલ હશે, કોરોનાના દર્દીને સારવારમાં ઉપયોગમાં લેવાતું આ એક ઇન્જેક્શન છે. તો ટોસિલીજુમેબ શું છે? તો કે કોરોનાના દર્દીને અપાતું ઇન્જેક્શન. ખાસ કોરોનાને લગતો એકાદ પ્રશ્ન તો પરીક્ષામાં હશે જ, તો કોરોનાને લગતા જેટલા પ્રશ્નો હોય એ પણ ખાસ જોઈ લેજો. ત્યારબાદ મણિપુરમાં સાંઘાઈ ફેસ્ટિવલનું આયોજન થતું હોય છે. તો આ સાંઘાઈ શું છે? તો સાંઘાઈ એક હરણની જાત છે. સાંઘાઈ શું છે? હરણની એક જાત. ત્યારબાદ મગન 12% સાદા વ્યાજે લોન લે છે. 3 વર્ષ બાદ વ્યાજ મુદલ 20,400 ચૂકવે છે. આ સંજોગોમાં મુદલની રકમ કેટલી હશે? વ્યાજનો દર છે 12% અને આ રકમ 3 વર્ષ માટે લે છે અને વ્યાજ અને મુદલ સહિત કુલ રકમ થાય છે 20,400. તો મુદલની રકમ કેટલી હશે? આપણે જે 4 ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શનનો ઉપયોગ કરી આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું. સૌ પ્રથમ આપ્યું છે 10,000. તો 10,000ના 12%. 10,000ના 12% કરીએ તો આવશે 1,200 રૂપિયા. 1 વર્ષના 1,200 રૂપિયા, તો 3 વર્ષના થશે 12×3 = 3600 રૂપિયા. વ્યાજ થાય છે 3600 અને મુદલ આપણે કેટલું લીધું? 10,000. વ્યાજ અને મુદલ બંનેનો સરવાળો થઈને કેટલા થવા જોઈએ? તો કે 20,400. તો 10,000 અને 3,600, તો એ થાય છે 13,600. માટે એ ઓપ્શન નહીં આવે. ત્યારબાદ આપણે 15,000 લઈએ. 15,000 લઈ અને એમના 12% કરીએ તો વધ્યા 150. 150 ગુણ્યા 12 કરશું તો આવશે 1,800. 150 ગુણ્યા 12 કરશું તો કેટલા આવશે? 1,800. અને 1 વર્ષનું વ્યાજ 1,800, તો 3 વર્ષનું કેટલું? તો કે 18×3 = 54. 18×3 = 54. તો 5,400 વ્યાજ થશે. મુદલ કેટલું લીધું? 15,000 અને વ્યાજ થાય છે 5,400. બંનેનો સરવાળો કરીએ તો કેટલું થશે? 20,400. બંનેનો સરવાળો કરશું તો કેટલું થશે? 20,400, જે આપણે રકમમાં પૂછેલ છે. તો વ્યાજ થયું 5,400 અને મુદલ આવે છે 15,000. તો આ પ્રશ્નમાં સાચો જવાબ શું આવશે? બી, 15,000. ખાસ આવા પ્રશ્ન હોય ત્યારે ઓપ્શનનો ઉપયોગ કરી અને તમે ગણતરી કરશો તો સરળતા વધુ રહેશે. ત્યારબાદ વઢવાણ કઈ નદીના કિનારે આવેલું છે? વઢવાણ આવેલું છે ભોગાવો નદીના કિનારે. નીચેના પૈકી કયું સ્વરૂપ ધારણ કરવું એ ઇન્ડિયન પિનલ કોડમાં ગુનો બનતો નથી? એમાં પ્રથમ આપ્યું છે જાહેર નોકરનું સ્વરૂપ. કોઈ જાહેર નોકર એટલે કે કોઈ સરકારી કર્મચારી હોય એમનું સ્વરૂપ ધારણ કરો તો એક ગુનો બને છે. ત્યારબાદ સૈનિકનું સ્વરૂપ. સૈનિકના વેશમાં અથવા તો સૈનિકનો ડ્રેસ અથવા તો પોલીસનો ડ્રેસ પહેરી અને તમે નીકળો તો પણ એક ગુનો બને છે. ચૂંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો. ચૂંટણી સમયે પણ તમે કોઈ અન્યનો વેશ ધારણ કરો તો પણ ગુનો બનશે. પરંતુ રબારીનો વેશ ધારણ કરવો અન્ય સામાન્ય દિવસોમાં રબારીનો વેશ ધારણ કરો તો એ ગુનો બનતો નથી. જવાબમાં આવશે બી. એક કરતાં વધુ આરોપીઓ સામે જ્યારે સંયુક્ત રીતે કેસ ચાલતો હોય ત્યારે તેમાંથી કોઈ એક આરોપી કબૂલાત કરે તો પુરાવાની કઈ કલમ મુજબ ગ્રાહ્ય ગણાય એટલે કે માન્ય ગણાય? એક કરતાં વધુ આરોપી ઉપર જ્યારે કેસ ચાલતો હોય અને એમાંનો કોઈ એક આરોપી કોઈ કબૂલાત કરે તો એ પુરાવાની એટલે કે ઇન્ડિયન એવિડન્સ એક્ટની કઈ કલમ મુજબ ગ્રાહ્ય ગણાશે? તો કલમ છે 30. કલમ 30 મુજબ એ માન્ય ગણાશે. ઓળખ પરેડ અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? ઓળખ પરેડ અંગેની જોગવાઈ કરવામાં આવી છે કલમ નંબર 9માં. નીચેના વિકલ્પો પૈકી કયો ક્રમ તાર્કિક ગોઠવણી દર્શાવે છે? એમાં આપણે આપ્યું છે ગુજરાત, વિશ્વ, ગાંધીનગર, ભારત અને એશિયા. તો સૌ પ્રથમ જોઈએ તો આવશે ગાંધીનગર. ગાંધીનગર ક્યાં આવેલું છે? તો કે ગુજરાતમાં. ગુજરાત ક્યાં આવેલું છે? ભારતમાં. ભારત ક્યાં આવેલું? એશિયામાં. અને એશિયા આવશે વિશ્વમાં. ઓપ્શનમાં આવશે બી. કયા મંદિરને કાળા પેગોડાના નામે ઓળખવામાં આવે છે? કાળા પેગોડાના નામે ઓળખવામાં આવે છે કોણાર્કનું સૂર્ય મંદિર.
કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો કે ઓડિશામાં. ઓડિશાના પુરી જિલ્લામાં. ઓડિશાના પુરી જિલ્લામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે અને આ સૂર્ય મંદિર બંધાવનાર છે ગંગ વંશના રાજા નૃસિંહદેવ. નૃસિંહદેવ દ્વારા આ કોણાર્કનું સૂર્ય મંદિર 13મી સદીની અંદર બનાવવામાં આવ્યું હતું. કયા રાજ્યમાં આવેલું? તો કે ઓડિશા રાજ્યમાં. જિલ્લો? તો કે પુરી જિલ્લો. અને બંધાવનાર કોણ? તો કે ગંગ વંશના રાજા નૃસિંહદેવ. અને ક્યારે? તો કે 13મી સદીમાં. ત્યારબાદ એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે. આ વાહનને પરત આવવા માટે 2 કલાકનો સમય આપવામાં આવે છે. તો આ સંજોગોમાં મૂળ ગતિ કરતાં કેટલા કિમી પ્રતિ કલાકની ઝડપ વધારવી પડશે? પ્રથમ તો પ્રશ્ન આપણે સમજવો પડશે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે. તો 60 કિલોમીટરની ઝડપે 3 કલાક મુસાફરી કરે તો કુલ કેટલું અંતર કાપશે? તો કે 6 તેરી 18, 180 કિલોમીટર છે અંતર કાપશે. આ વાહનને ફરી પરત આવવા માટે માત્ર 2 કલાકનો સમય આપવામાં આવે છે. તો જે 60 કિલોમીટરની જે ગતિ છે એ ગતિમાં એમણે કેટલા કિલોમીટર ગતિ વધારવી પડશે? તો 180 કિલોમીટર કાપવા માટે એમને કેટલો સમય મળે છે? 2 કલાક. 180 ભાગ્યા 2 કરીએ તો એમની સ્પીડ કેટલી હોવી જોઈએ? 90 કિલોમીટરની સ્પીડ હોવી જોઈએ. જાય છે ત્યારે કેટલી સ્પીડ હતી? તો કે 60ની સ્પીડ હતી. અને આવે છે ત્યારે એમની સ્પીડ કેટલી હોવી જોઈએ? 90ની સ્પીડ હોવી જોઈએ. તો કેટલા કિલોમીટરની સ્પીડ વધી? તો કે 30 કિલોમીટરની સ્પીડ એમને વધારવી પડશે. આપને ઓપ્શનમાં આપેલું છે ડી. ન્યાયાલય શબ્દમાં કોનો સમાવેશ થતો નથી? તો ન્યાયાલય શબ્દમાં તમામ ન્યાયાધીશનો સમાવેશ થશે, મેજિસ્ટ્રેટનો સમાવેશ થશે, કાયદા મુજબ પુરાવો લેવાનો અધિકાર ધરાવતી જે વ્યક્તિઓ છે એમનો પણ સમાવેશ થશે. એટલે આ તમામનો સમાવેશ છે એ ન્યાયાલયમાં થશે. લાશનું પોસ્ટમોર્ટમ કરવું ક્યારે જરૂરી બને છે? જ્યારે કોઈ વ્યક્તિ આકસ્મિક કારણોથી મૃત્યુ પામતો હોય અથવા તો કોઈ શંકાસ્પદ રીતે એમનું મૃત્યુ થયું હોય ત્યારે એમનું પોસ્ટમોર્ટમ છે કરવું જરૂરી બને છે. એટલે જવાબમાં આવશે ડી, ઝેરી પ્રવાહી પીવાથી મૃત્યુ થાય. બાકી લાંબી બીમારીથી મૃત્યુ થાય, હોસ્પિટલમાં કોઈ રોગને કારણે મૃત્યુ થાય, હૃદય રોગના હુમલાને કારણે મૃત્યુ થાય તો એમનું પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત હોતું નથી. જેમાં અભિલેખો રાખવામાં આવતા હોય તેમને શું કહેવામાં આવે છે? અભિલેખો જેમાં રાખવામાં આવતા હોય એમને કહેવામાં આવે છે અભિલેખાગાર. સામાજિક રીત રિવાજોનો સમાવેશ કયા પ્રકારના પર્યાવરણમાં થાય છે? સામાજિક રીત રિવાજોનો સમાવેશ થાય છે સાંસ્કૃતિક પર્યાવરણમાં. સાંસ્કૃતિક પર્યાવરણ. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો બ્રહ્મો સમાજની સ્થાપના કરનાર છે રાજારામ મોહન રાય. બ્રહ્મ સમાજની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1829માં. 1829માં. સમલૈંગિક સંબંધોને માન્યતા આપવા માટે કયો કાયદો સુપ્રીમ કોર્ટે રદ કર્યો? સમલૈંગિક સંબંધોને માન્યતા આપવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કલમ 377 ને રદ કરવામાં આવ્યો છે. ભારતીય ફોજદારી ધારો 1860માં કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યક્તિ હોવી જોઈએ? કાવતરાની વ્યાખ્યા મુજબ જો વાત કરીએ તો એમાં 2 અથવા તો 2 કરતાં વધુ વ્યક્તિ હોવી જોઈએ. એટલે કે ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોવી જોઈએ તો એ કાવતરું ગણાય. દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો? સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર છે આઈન્સ્ટાઈન. પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે ગુપ્ત યુગ. અને આ ગુપ્ત યુગની સ્થાપના કરનાર છે શ્રીગુપ્ત. ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે શા માટે ઓળખાય છે? તો કે તે સમયમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન, ઇજનેર આ તમામ બાબતોમાં સારો એવો વિકાસ થયો હતો. માટે ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ યુગની સ્થાપના વિશે જો વાત કરીએ તો એમની સ્થાપના થઈ હતી ઈસવીસન 320માં. અને એનો સમયગાળો છે 320 થી 550. ઈસવીસન 320 થી ઈસવીસન 550નો આ સમયગાળો ગુપ્ત યુગનો છે. અહમદનગર હાલમાં કયા નામે ઓળખાય છે? અહમદનગર હાલમાં ઓળખાય છે હિંમતનગરથી.
ત્યારબાદ આપણે એક સિરીઝ આપેલી છે 5, 20, 45 અને 80. ત્યારબાદ કઈ રકમ આવશે એ આપણે શોધવાની છે. તો સૌ પ્રથમ જોઈએ 5 ગુણ્યા 1 નો સ્ક્વેર એટલે આવશે 5. ત્યારબાદ 5 ગુણ્યા 2 નો સ્ક્વેર એટલે આવશે 20. ત્યારબાદ 5 ગુણ્યા 3 નો સ્ક્વેર એટલે આવશે 45. એવી જ રીતના 5 ગુણ્યા 4 નો સ્ક્વેર આવશે 80 અને 5 ગુણ્યા 5 નો સ્ક્વેર 5 5 25. 25 ગુણ્યા 5 કરીએ એટલે આવશે 125. 125. ત્યારબાદ આપણે આપ્યું છે 2345 પ્લસ 1246 પ્લસ 6543 પ્લસ 3421 નો એકમનો અંક શું હશે? હવે એકમનો અંક શોધવા માટે આપણે તમામનો સરવાળો નથી કરવાનો. આ જે બધી રકમ છે એમનો જે એકમનો અંક છે એમનો જ આપણે સરવાળો કરવાનો છે. તો 5 પ્લસ 6 પ્લસ 3 પ્લસ 1 એટલે 5 ને 6 11 ને 3 14 ને 1 15. એટલે એકમનો અંક શું આવશે? 5. એકમનો અંક આવશે 5. કોઈ પણ રકમનો આપણે એકમનો અંક શોધવાનો કીધો હોય તો એ તમામ રકમનો આપણે માત્ર એકમના અંકનો જ સરવાળો કરશું તો પણ આપણે એનો જવાબ મળી જશે. ત્યારબાદ એક વ્યક્તિ તેની પત્ની કરતા ઉંમરમાં 10 વર્ષ મોટો છે. તેની પત્ની તેની દીકરી કરતા 2.5 ગણી વધારે ઉંમરની છે, જે અત્યારે 14 વર્ષની છે. એટલે કે એમની દીકરીની ઉંમર છે 14 વર્ષ. તો તે વ્યક્તિની ઉંમર તેની દીકરીના જન્મ સમયે કેટલી હશે? ખાસ પ્રશ્ન સમજો. એક વ્યક્તિ તેની પત્ની કરતા ઉંમરમાં 10 વર્ષ મોટો છે. એની પત્નીની ઉંમર આપણે આપી નથી, પરંતુ આપણે એમની દીકરીના અનુસંધાને આપણે એની માહિતી આપી છે. તો તેની પત્ની તેની દીકરી કરતા 2.5 ગણી વધારે ઉંમરની છે. તો અત્યારે એમની દીકરીની ઉંમર છે 14 વર્ષ. દીકરીની ઉંમર કેટલી છે? 14 વર્ષ. તો માતાની ઉંમર એની ઉંમર કરતા 2.5 ગણી હશે. તો 14 ગુણ્યા 2.5 કરીએ તો 14 દુ 28 અને 7 બીજા એટલે આવશે 35. માતાની ઉંમર આપણે કેટલી મળી? 35. તો પતિની ઉંમર છે માતાની ઉંમર કરતા એટલે કે પત્નીની ઉંમર કરતા કેટલા વર્ષ મોટો છે? તો કે 10 વર્ષ. તો પતિની ઉંમર આપણે મળશે પ્લસ 10 એટલે 45. પતિની ઉંમર આપણે મળશે 45 વર્ષ. તો તે વ્યક્તિની ઉંમર તેની દીકરીના જન્મ સમયે કેટલી હશે? તો એ દીકરીની ઉંમર કેટલી છે હાલ? 14 વર્ષની. તો 45 માંથી આપણે 14 બાદ કરી દઈએ તો આપણે મળશે 31. દીકરીના જન્મ સમયે એ વ્યક્તિની ઉંમર હશે 31 વર્ષ. ખાસ ફરીથી એક વખત જોઈ લઈએ. એક વ્યક્તિ તેની પત્ની કરતા ઉંમરમાં 10 વર્ષ મોટો છે. તેની પત્ની તેની દીકરી કરતા 2.5 ગણી વધારે ઉંમરની છે, જે અત્યારે 14 વર્ષની છે. તો તે વ્યક્તિની ઉંમર તેની દીકરીના જન્મ સમયે કેટલી હશે? દીકરીની ઉંમર છે 14 વર્ષ. એમની માતાની ઉંમર એમની ઉંમર કરતા 2.5 ગણી છે. એટલે 14 ગુણ્યા 2.5 કરીએ એટલે આવશે 35 વર્ષ. એટલે આપને પત્નીની ઉંમર મળી. પતિની ઉંમર પત્નીની ઉંમર કરતા 10 વર્ષ મોટે છે, એટલે કે 10 વર્ષ વધુ છે કરીએ એટલે આપને મળશે 45. હાલની ઉંમર દીકરીના જન્મ સમયે જો વાત કરીએ તો દીકરી 14 વર્ષની છે. તો 45 માંથી 14 બાદ કરીએ તો આપને મળશે 31 વર્ષ. જવાબ આપને આપ્યો છે સી, 31. સમાજશાસ્ત્ર મુજબ જ્ઞાતિના મૂળભૂત લક્ષણો કોણે દર્શાવ્યા છે? સમાજશાસ્ત્ર મુજબ જો વાત કરીએ તો જ્ઞાતિના મૂળભૂત લક્ષણો દર્શાવનાર છે ડોક્ટર ધૂર્પ. ડોક્ટર ધૂર્પ. દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો? આ પ્રશ્ન ફરીથી રિપીટ થયો છે. સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર છે આઈન્સ્ટાઈન. કયા જિલ્લાના કોળીઓ દ્વારા દરિયાપીરનો ઉત્સવ મનાવાય છે? દરિયાપીરનો ઉત્સવ મનાવાય છે ભાવનગર જિલ્લાના કોળીઓ દ્વારા. બંધારણ સભામાં કુલ 15 મહિલા સભ્યો હતા. તે પૈકી ગુજરાતી મહિલા સભ્ય કોણ હતા? બંધારણ સભાની અંદર જે 15 મહિલા સભ્યો હતા એમાં ગુજરાતી મહિલા હતા હંસાબેન મહેતા. હંસાબેન મહેતા. આજીવન કેદની સજા ભોગવતી વ્યક્તિ ખૂન કરે તો તેને કઈ સજા થાય? કોઈ ગુનેગાર છે જે આજીવન કેદની સજા ભોગવી રહી છે અને એ ખૂન કરે
તો એમને વધારાની 10 વર્ષની સજા મળશે, આજીવનની સજા મળશે પ્લસ 10 વર્ષની સજા વધારાની પણ મળશે. લૂંટ કેવી મિલકતની થઈ શકે? લૂંટ છે એ સ્થાવર મિલકતની થઈ શકે અને જંગમ મિલકતની પણ થઈ શકે. એટલે જવાબ છે સી, બંને. પરંતુ ચોરીની વાત થાય કે ચોરી કેવા મિલકતની થઈ શકે, તો માત્ર ને માત્ર જંગમ મિલકતની જ ચોરી થઈ શકે. સ્થાવર મિલકતને ખસાડી શકાતી નથી, માટે સ્થાવર મિલકતની ચોરી થઈ શકે નહીં, પરંતુ લૂંટ થઈ શકે. લૂંટની વ્યાખ્યા અલગ છે અને ચોરીની વ્યાખ્યા પણ અલગ છે. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું હતું? સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું હતું મૈસૂર. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 173 કઈ બાબત અંગેની છે? ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 173 છે અન્વેષણ પૂરું થયા બાદ પોલીસ અધિકારીનો અહેવાલ. અન્વેષણ પૂરું થયા બાદ પોલીસ અધિકારીનો અહેવાલ. ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે? ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ છે હાથી. વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકકરણનું પાયાનું કામ કોણ કરે છે? આખા વિશ્વની વાત છે. વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકકરણનું પાયાનું કામ કરનાર સંસ્થા છે કુટુંબ. જવાબ છે એ, કુટુંબ. અમદાવાદનું કાંકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે? તો અમદાવાદનું કાંકરિયા તળાવ 34 બાજુઓ ધરાવે છે. આ કાંકરિયા તળાવ બંધાવનાર કોણ છે? વાત કરીએ તો કાંકરિયા તળાવ બંધાવનાર છે કુતુબુદ્દીન અહમદ શાહ. કુતુબુદ્દીન અહમદ શાહ બીજો. ક્યારે બંધાવેલું છે આ તળાવ? તો કે 15મી સદીમાં. 15મી સદીમાં. જ્યારે આ તળાવ બંધાવ્યું ત્યારે એ હોજ એ કુતુબ તરીકે ઓળખાતું હતું. દેશ અને તેની રાષ્ટ્રીય રમતનું અયોગ્ય જોડકું શોધો. સૌપ્રથમ આપ્યું છે સ્પેન, એમની રાષ્ટ્રીય રમત છે બુલફાઇટ. પાકિસ્તાન, એમની રાષ્ટ્રીય રમત છે હોકી. ચીન, એમની રાષ્ટ્રીય રમત છે ટેબલ ટેનિસ. બેડમિન્ટન નહીં આવે, એટલે આ એક જોડી ખોટી છે. જવાબમાં પણ આવશે સી. ચીનની રાષ્ટ્રીય રમત છે ટેબલ ટેનિસ. અને રશિયાની વાત કરીએ તો એમની રાષ્ટ્રીય રમત છે ફૂટબોલ. ત્યારબાદ શ્રેણી પૂર્ણ કરો. સૌ પ્રથમ છે 64, 49, 36 અને 25. સિરીઝને આપણે જો ઊંધેથી શરૂઆત કરીએ તો 5નો સ્ક્વેર 25, 6નો સ્ક્વેર 36, 7નો સ્ક્વેર 49, 8નો સ્ક્વેર 64. તો 25 પછી આવશે 4નો સ્ક્વેર. 4નો સ્ક્વેર એટલે 16. નીતિ આયોગ ક્યારથી અમલમાં આવેલ છે? તો નીતિ આયોગની અમલવારી થઈ છે 1 જાન્યુઆરી 2015થી. ત્યારબાદ 38મો પ્રશ્ન જોઈએ. 3 જુદા જુદા રસ્તા પર આવેલી ટ્રાફિક લાઇટો અનુક્રમે 24, 36 અને 54 સેકન્ડે બદલાતી હોય છે. જો તે બધી જ એક સાથે સવારના 10:15 એટલે કે 10:15 વાગ્યે બદલાય હોય તો હવે ફરી એક સાથે ક્યારે બદલાશે? 3 ટ્રાફિક લાઇટ છે જે 24, 36 અને 54 સેકન્ડે બદલાય છે અને એ એક સાથે સવારે 10:15 બદલાણી હતી, તો હવે ત્યારબાદ એક સાથે ક્યારે બદલાશે એ આપણે જોવાનું છે. સૌ પ્રથમ તો 24, 36 અને 54નો લસા લઈએ. 24, 36 અને 54નો લસા લઈએ તો મળશે 216. 216 સેકન્ડ આવશે. આપણે સેકન્ડની અંદર પ્રશ્ન પૂછ્યો છે તો 24, 36 અને 54નો લસા લઈએ તો આવશે 216. લસા લેતા તમને આવડતું હોવું જોઈએ. હવે 216 સેકન્ડ એટલે કેટલી મિનિટ થશે? તો 216 ને 60 વડે ભાંગીએ. 216 ને 60 વડે ભાંગીએ તો આવશે 3 મિનિટ અને 36 સેકન્ડ. એનો મતલબ એમ થાય કે 3 મિનિટ અને 36 સેકન્ડ બાદ ફરીથી એક સાથે બદલાશે. તો ક્યારે બદલાણી હતી? તો કે 10:15. 10:15 મિનિટે એક વખત બદલાણી હતી. ફરી 3 મિનિટ અને 36 સેકન્ડે પાછી બદલાશે, એટલે પ્લસ કરીએ 3 મિનિટ અને 36 સેકન્ડ. 36 સેકન્ડ. 15 ને 3 18 મિનિટ થશે અને 10 વાગ્યા 18 મિનિટ અને 36 સેકન્ડે ફરીથી આ ત્રણેય લાઇટ એક સાથે બદલાશે. આપણે ઓપ્શનમાં આપ્યું છે સી, 10 વાગ્યા 18 મિનિટ ને 36 સેકન્ડ.
સૌપ્રથમ શું કરવાનું તો કે ત્રણેયનો લસા લેવાનો. 24, 36 અને 54 નો લસા લઈએ તો આવશે 216. 216 ને આપણે 60 વડે ભાંગીએ તો આપને મળશે 3 મિનિટ અને 36 સેકન્ડ. એટલે કે ફરીથી પાછી આ ત્રણેય લાઇટ 3 મિનિટ અને 36 સેકન્ડે બદલાશે. તો 10 ને 15 બદલાણી હતી, ત્યારબાદ 3 મિનિટ અને 36 સેકન્ડ ગણીએ તો 10 ને 15 પ્લસ 3 મિનિટ અને 36 સેકન્ડ તો 15 મિનિટમાં 3 ઉમેરીએ તો 18 મિનિટ આવશે અને 36 સેકન્ડ. એટલે કે 10 વાગ્યા ને 18 મિનિટે અને 36 સેકન્ડે ફરીથી ત્રણેય લાઇટ એક સાથે બદલાશે. ત્યારબાદ યશ ₹24,000 માં 2 લેપટોપ ખરીદે છે. 2 લેપટોપની ખરીદ કિંમત કેટલી છે? 24,000. પ્રથમ લેપટોપ 15% નફાથી અને બીજું લેપટોપ 9% ખોટથી વેચે છે તો તેને ફાયદો કે નુકસાન થતું નથી. તો બંને લેપટોપની ખરીદ કિંમત શોધો. પ્રથમ લેપટોપ 15% નફાથી વેચે છે, જ્યારે બીજું લેપટોપ 9% ખોટથી વેચે છે તો એને નફોય નથી થતો અને નુકસાન પણ નથી થતું. તો બંને લેપટોપની કિંમત આપણે શોધવાની છે. જોઈએ, સૌ પ્રથમ લખીએ આપણે 15% નફો અને 9% નુકસાન. આનાથી કોઈ નફોય નથી થતો અને કોઈ નુકસાન પણ થતું નથી, એટલે કે 0% નફો નુકસાન છે. તો આપણે એને ક્રોસમાં લખવું પડશે. 15% ને 9 માં ફેરવીએ અને 9% ને આપણે 15% માં ફેરવીએ તો 9 અને 15. 9 અને 15 નો ગુણોત્તર મેળવીએ તો 3:5 આવશે. બંનેનું પ્રમાણ કેટલું આવ્યું? 3:5. હવે 24,000 ને 3:5 માં વેચીએ તો 24,000 ગુણ્યા 3 ભાગ્યા 8. 8 શા માટે? તો કે 3 અને 5 નો સરવાળો કરવાનો. 24,000 ગુણ્યા 3 ભાગ્યા 8. 8 તેરી 24. કેટલા થયા? 3,000. 3 ગુણ્યા 3 એટલે આવશે 9,000. પ્રથમ લેપટોપની કિંમત આવશે 9,000 અને બીજા લેપટોપની કિંમત મેળવીએ તો 24,000 ગુણ્યા 5 ભાગ્યા 8. 8 તેરી 24. 3,000 ગુણ્યા 5 કરીએ તો 5 તેરી 15. બીજા લેપટોપની કિંમત આપને મળશે 15,000. આપને ઓપ્શનમાં આપેલું છે બી. ભારતના બંધારણમાં રાજનીતિના નિર્દેશક તત્વો એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? રાજનીતિના નિર્દેશક તત્વો લેવામાં આવે છે આયર્લેન્ડના બંધારણમાંથી. નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે ગુજરાત સરકારના સ્વાગત પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ? ગુજરાત સરકારની અંદર સ્વાગત પ્રોજેક્ટની શરૂઆત થઈ છે 2003 થી. ત્યારબાદ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ લોકસભામાં 2 એલ્ગો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે? રાષ્ટ્રપતિ દ્વારા લોકસભાની અંદર અનુચ્છેદ નંબર 331 મુજબ 2 એલ્ગો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે. અમદાવાદનો શાહીબાગનો બગીચો કોણે બંધાવ્યો હતો? શાહીબાગનો બગીચો બંધાવનાર છે શાહજહાં. કોમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય? તો કમ્પ્યુટરની અંદર જે અશુદ્ધિ હોય એમને કહેવામાં આવે છે બગ. ત્યારબાદ લાઈફાઈનું પૂરું નામ જણાવો. જે રીતના વાઈફાઈ આવે છે એ જ રીતના અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું લાઈફાઈ, એમનું પૂરું નામ છે લાઇટ ફિડેલિટી. રાજ્ય માહિતી પંચની નિમણૂક કોણ કરે છે? રાજ્ય માહિતી પંચની નિમણૂક કરે છે રાજ્યપાલ. માહિતી અધિકાર ધારા હેઠળ માહિતીનો અર્થ શું થાય? માહિતીનો અર્થ થાય છે નોંધ અને દસ્તાવેજો, મેમો અને ઈમેલ, અભિપ્રાયો અને સલાહ. આ ત્રણેય બાબતોનો સમાવેશ છે માહિતીના અર્થમાં આવશે. ત્યારબાદ પૂરા કાર્યક્રમનો ઈરાદો શું રખાયો છે? પૂરા, જેમનું ફૂલ ફોર્મ થશે પ્રોવાઇડિંગ અર્બન એમિનિટીઝ ટુ રૂરલ એરિયા. પ્રોવાઇડિંગ અર્બન એમિનિટીઝ ટુ રૂરલ એરિયા. અને આ કાર્યક્રમ થકી શહેરી વિસ્તારોમાં પ્રાપ્ય સવલતો ગ્રામ્ય વિસ્તારોમાં પૂરી પાડવી અને ગ્રામ્ય વિસ્તારોને દુનિયા સાથે જોડાણ પૂરું પાડવું. આ બંનેના ઈરાદાથી પૂરા કાર્યક્રમ છે એ શરૂ કરવામાં આવ્યો છે. ભારત સરકારનો આવકવેરા વિભાગ નાણાં મંત્રાલયના કયા વિભાગ હેઠળ કામ કરે છે? ભારત સરકારનો આવકવેરા વિભાગ એ મહેસૂલ વિભાગ નીચે કાર્ય કરે છે. આવશે મહેસૂલ. નાણાકીય નીતિ કોણ ઘડે છે? જવાબ છે સી, કેન્દ્રીય બેંક.
કેન્દ્રીય બેંક દ્વારા છે નાણાકીય નીતિ ઘડવામાં આવતી હોય છે. ત્યારબાદ કીબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કીનો ક્રમ કયો હોય છે? કીબોર્ડની પ્રથમ લાઇનની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જતા આવશે QWERT. QWERT. નીચેનામાંથી કયો શબ્દ અન્ય સાથે બંધ બેસતો નથી? એમાં પ્રથમ આપ્યું છે પ્લેટફોર્મ, બંદર, બસ સ્ટેન્ડ અને બગીચો. પ્લેટફોર્મ, બંદર અને બસ સ્ટેન્ડ છે એ મુસાફરી માટેનું એક સ્ટેન્ડ છે, જ્યારે બગીચો છે એ હરવા ફરવા માટેનું એક સ્થળ છે. એટલે બગીચો છે અલગ પડશે. નીચેનામાંથી કયો શબ્દ કન્ટેનમેન્ટમાંથી બનતો નથી? પ્રથમ 3 શબ્દ છે એ કન્ટેનમેન્ટમાંથી બને છે, જ્યારે છેલ્લું જે આપણે આપ્યું છે ટેનામેન્ટ એમાં એ આપેલો છે, જ્યારે મૂળ શબ્દમાં કન્ટેનમેન્ટની અંદર એ આવતો નથી, માટે ડી છે એ શબ્દ નહીં બને. 7 મીટર લંબાઈની દોરીથી થાંભલા સાથે બાંધેલી ગાય એક ચક્કર મારતા કેટલા મીટર અંતર કાપશે? એક થાંભલા સાથે 7 મીટર લંબાઈની દોરીથી બાંધેલ ગાય એક ચક્કર લગાવે તો આપણે એનું પરિઘ શોધવું પડશે, અને પરિઘ શોધવા માટેનું સૂત્ર છે 2πr. 2πr. તો કિંમત મૂકીએ. 2 ગુણ્યા પાઈની કિંમત છે 22/7. 22/7 અને r એટલે કે 7 મીટર ગુણ્યા 7 કરીએ, 7 7 ઉડી જશે, વધશે 2 ગુણ્યા 22 એટલે આવશે 44. કોઈ પણ વસ્તુનું પરિઘ શોધવું હોય તો એમનું સૂત્ર છે 2πr. આપને ઓપ્શનમાં આપેલું છે ડી 44. ત્યારબાદ પ્રથમ નળ 20 મિનિટમાં એક ટાંકી ભરે છે, જ્યારે બીજો નળ 30 મિનિટમાં ખાલી કરે છે. તો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? સૌપ્રથમ આપણે 2 નળ આપ્યા છે. એક નળ ભરવાનું કામ કરે છે અને બીજો નળ ખાલી કરવાનું કામ કરે છે. તો 20 મિનિટ અને 30 મિનિટ આ બંનેનો આપણે લસા લઈએ તો ટાંકીની ક્ષમતા મળશે આપને. 20 અને 30 નો લસા આવશે 60. 20 અને 30 નો લસા કેટલો આવશે? 60. તો 20 ને કેટલાથી ગુણ્યા તો 60 આવે? તો કે 3 થી. અને 30 ને કેટલાથી ગુણ્યા તો 60 આવે? 2 થી. હવે બીજો નળ છે એ શું કરે છે? તો કે ખાલી કરવાનું કામ કરે છે, એટલે 2 માઇનસ કરશું. 3 માંથી 2 બાદ કરીએ તો આવશે 1. ટાંકીની ક્ષમતા કેટલી છે? 60 લીટરની. અને 1 મિનિટમાં કેટલા લીટર ભરશે? તો કે 1 લીટર. 60 લીટરની ટાંકી હોય તો કેટલી મિનિટ જોશે? 60. એટલે 60 ભાગ્યા 1 કરીએ એટલે આવશે 60. 60 મિનિટ જોશે. ત્યારબાદ ડેવલપમેન્ટ એઝ ફ્રીડમ ના લેખક કોણ છે? ડેવલપમેન્ટ એઝ ફ્રીડમ ના લેખક છે અમર્ત્ય સેન. MS વર્ડમાં છેલ્લે કરેલો ફેરફાર વારંવાર કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? MS વર્ડની અંદર તમે છેલ્લે કોઈ પણ ફેરફાર કર્યો હોય, એ ફેરફારને તમારે વારંવાર કરવો હોય તો F4 નો તમે ઉપયોગ કરશો. F4 જે ફંક્શન કી છે એનો ઉપયોગ કરશો તો છેલ્લે જે તમે ફેરફાર કર્યો છે એ ફેરફાર ફરીથી પાછો થશે. હોમ રૂલ ચળવળનો વિચાર આપનાર કોણ હતા? હોમ રૂલ ચળવળનો વિચાર આપનાર હતા જ્યોર્જ અરુન્ડલે. નહેરુ રિપોર્ટ માટે કયું વિધાન ખરું નથી? તમામ વિધાનો ખરા છે. એમાં પ્રથમ આપ્યું છે અધ્યક્ષ મોતીલાલ નહેરુ, સચિવ હતા જવાહરલાલ નહેરુ અને લોર્ડ બર્કનહેડ દ્વારા બંધારણ ડ્રાફ્ટિંગની ચેલેન્જ કરવામાં આવી હતી. ત્યારબાદ મલેશિયાનું ચલણ કયું છે? મલેશિયાનું ચલણ છે રિંગિટ. વોરંટ કેસ એટલે શું? વોરંટ કેસ એટલે ફાંસી, આજીવન કેદ અથવા તો 2 વર્ષથી વધુ સજાને પાત્ર જે ગુનો હોય એમને કહેવામાં આવે છે વોરંટ કેસ. ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે? ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે IPC હેઠળ શિક્ષાપાત્ર જે ગુનાઓ હોય એમાં સમાધાનની જોગવાઈ પણ કરવામાં આવી છે. તો આ જે જોગવાઈ કરવામાં આવી છે કઈ કલમમાં કરવામાં આવી છે? જવાબ છે બી 320. ત્યારબાદ ગાંધીજીના પ્રથમ સત્યાગ્રહ એવા ચંપારણ સત્યાગ્રહની સફળતાથી કોણે ગાંધીજીને મહાત્મા કહ્યા હતા? ગાંધીજીને મહાત્મા કહેનાર છે રવિન્દ્રનાથ ટાગોર.
આજે બુધવાર છે તો હવે પછી 51 દિવસે કયો વાર આવશે? કુલ આપણે આપ્યા છે 51 દિવસ, તો આપણે ખબર છે કુલ વાર છે 7, એટલે 51 ભાગ્યા 7 કરીએ તો 7 × 7 = 49. શેષ વધશે 2. શેષ કેટલી વધી? 2. તો આજે કયો વાર છે? બુધવાર. બુધવાર પછી 2 દિવસ આપણે ઉમેરીએ. બુધવાર પછી 2 દિવસ એટલે કે ગુરુ અને શુક્ર. તો 51મા દિવસે આવશે શુક્રવાર. સૌપ્રથમ શું કરવાનું? તો જેટલા દિવસો આપ્યા છે એને ભાગ્યા 7. 7 શા માટે? તો કે કુલ 7 વાર છે. જે શેષ આવે એટલા દિવસો આપણે જે વાર આપ્યો હોય એમાં આપણે ઉમેરી દઈએ તો આપણે જવાબ મળી જશે શુક્રવાર. કોફે-પોસાનો કાયદો કયા પ્રકારના ગુના માટે લાગુ પડે છે? કોફે-પોસાનો કાયદો લાગુ પડે છે દાણચોરી બાબતે. ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ હેઠળ સરકારી નોકર લાંચ લે તો કઈ કલમ હેઠળ શિક્ષાની જોગવાઈ કરેલી છે? કોઈ સરકારી નોકર એટલે કે સરકારી કર્મચારી લાંચ લે અને પકડાય તો એમને કલમ નંબર 10 મુજબ શિક્ષા થશે. ગુનાહિત ધમકીની સજાની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં કરવામાં આવી છે? જવાબ છે 506. સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? કોઈ સક્ષમ અધિકારી એટલે કે ઉપરી અધિકારી હોય અને એ હુકમ કરવાનો અધિકાર ધરાવતો હોય અને એ હુકમ કરે અને એ હુકમનો કોઈ અનાદર કરે તો ઇન્ડિયન પિનલ કોડની કલમ નંબર 188 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. 188. ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ભરણ પોષણ કરવા માટે અક્ષમ પત્ની, બાળકો અને મા બાપના ભરણ પોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? પત્ની, બાળકો અને મા બાપ પોતાનું ભરણ પોષણ કરવા માટે અક્ષમ હોય તો કઈ કલમ હેઠળ એમને ભરણ પોષણ માટેનો આદેશ મળી શકે છે? જવાબ છે સી, કલમ નંબર 125. વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌ પ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી? વર્તમાન જે રાષ્ટ્રધ્વજની ડિઝાઇન છે એ મેડમ ભીખાઈજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ભારતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન ગિની રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે? ગિની રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે ચેન્નઈ ખાતે. ત્યારબાદ પ્રથમ સજીવની ઉત્પત્તિ શામાંથી થઈ હતી? ઓપ્શન છે અગ્નિ, વાયુ, આકાશ અને જળ. પ્રથમ સજીવની ઉત્પત્તિ શામાંથી થઈ હતી? આનો જવાબ દર્શક મિત્રો તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે. જોઈએ તમે અહીંયા સુધી પહોંચ્યા છો કે નહીં. ત્યારબાદ ખોટો પુરાવો આપવો આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? કોઈ પણ વ્યક્તિ પુરાવો આપે અને એક ખોટો પુરાવો આપે તો આઈપીસીની કલમ નંબર 193 મુજબ ગુનો બનશે. ખૂન કરવાની કોશિશમાં આઈપીસીની કલમ 307 મુજબ કેટલી સજા થઈ શકે? જો કોઈ વ્યક્તિ ખૂન કરવાની કોશિશ કરે તો આઈપીસીની કલમ 307 મુજબ કાં તો આજીવન કેદ થાય અથવા તો 10 વર્ષની સજા થઈ શકે. અડાલજની વાવ કોણે બંધાવી હતી? અડાલજની વાવ બંધાવનાર છે રાણી રૂડીબાઈ. ઉજ્જૈન કઈ નદીના કિનારે આવેલ છે? ઉજ્જૈન આવેલું છે શિપ્રા નદીના કિનારે. એકાંત કેદ બાબતે નીચે પૈકી કયું વિધાન ખરું નથી? જવાબ છે ડી, બીજા વર્ગના મેજિસ્ટ્રેટ પણ એકાંત કેદની સજા કરી શકે છે. એ વિધાન ખોટું છે. બીજા વર્ગના મેજિસ્ટ્રેટ એકાંત કેદની સજા કરી શકતા નથી. તો સાચા વિધાનો ક્યાં ક્યાં છે? તો માત્ર આઈપીસીના જ ગુનામાં એકાંત કેદ થઈ શકે. ત્યારે મુખ્ય સજા કેદની ન હોય ત્યારે એકાંત કેદ ન થઈ શકે. કેદની સજા હોય તો જ એકાંત કેદ થઈ શકે. અને સંક્ષિપ્ત કાર્યવાહીમાં પણ એકાંત કેદ થઈ શકે છે. રાષ્ટ્રગાન કેટલી મિનિટમાં ગાવાનું હોય છે? ખાસ ધ્યાન દેજો, અહીંયા મિનિટ પૂછી છે, સેકન્ડ નહીં. ઉતાવળ કરશો તો તમે એ જવાબ આપીને આવતા રહેશો. અહીંયા સેકન્ડ પૂછવામાં નથી આવી પરંતુ મિનિટ પૂછવામાં આવી છે, માટે જવાબમાં આવશે બી, 0.86 મિનિટ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે કોણે શિષ્યવૃત્તિ આપી હતી? બાબા સાહેબ આંબેડકરને અભ્યાસ અર્થે શિષ્યવૃત્તિ આપનાર છે સયાજીરાવ ગાયકવાડ. દહેજ પ્રતિબંધક કાનૂન ક્યારે કરવામાં આવ્યો? દહેજ પ્રતિબંધક કાનૂન છે લાગુ પાડવામાં આવ્યો હતો 1956માં.
ભારતમાં કઈ કઈ સરકાર છે? ભારતમાં સ્થાનિક સરકાર છે, કેન્દ્ર સરકાર છે અને રાજ્ય સરકાર પણ છે. જવાબમાં આવશે ડી, આપેલ તમામ. સમીર પાસે ₹10, ₹20 અને ₹50ની સરખી નોટો છે. જો તેની પાસે કુલ ₹1600 હોય તો દરેક દરની નોટો કેટલી હશે? કુલ ₹1600 છે. ₹10ની નોટ, ₹20ની નોટ અને ₹50ની નોટ બધી સરખી છે. તો શું કરવાનું? સૌ પ્રથમ 10 પ્લસ 20 પ્લસ 50 આ બધાનો સરવાળો કરીએ એટલે આવશે 80. કેટલા આવશે? 80. 1600 ભાગ્યા 80 કરવાના. 1600 ભાગ્યા 80 કરીએ એટલે આવશે 8 દુ 16. 20 આવશે. કેટલા આવશે? 20. 1600 ભાગ્યા 80 કરીએ તો આવશે 20. દરેક દરની કેટલી નોટો હશે? 20 નોટો. વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા કઈ છે? વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા છે અરવલ્લી પર્વતમાળા. MICR નું પૂરું નામ શું થાય? MICR નું પૂરું નામ છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન. બંધારણમાં કયો ભાગ 73મા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો છે? જવાબ છે સી, 9મો ભાગ. 9મો ભાગ છે 73મા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો છે. વંદે માતરમ ગીતને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? જવાબમાં આવશે ડી, આનંદ મઠ. ભારતીય બંધારણમાં સુધારા વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે? બંધારણની અંદર કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો અનુચ્છેદ નંબર 368 મુજબ કરી શકાય છે. વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા માપવા માટે ઉપયોગમાં લેવાય છે ગેલ્વેનોમીટર. સખત કેદ 6 મહિનાની થઈ હોય તો એકાંત કેદ વધુમાં વધુ કેટલી થઈ શકે? જે કેદ થઈ હોય એની 1/3 એટલે કે 2 મહિના. 2 મહિના સુધીની એકાંત કેદની સજા થઈ શકે. મોતની સજાને કોણ માફ કરી શકે? મોતની સજાને માફ કરી શકે છે રાષ્ટ્રપતિ. IAS નું ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવેલું છે? દર્શક મિત્રો, IAS નું ટ્રેનિંગ સેન્ટર આવેલું છે મસૂરી ખાતે. કસ્તુરી મૃગ માટેનું કયું અભયારણ્ય પ્રખ્યાત છે? જવાબ છે સી, કેદારનાથ. કેદારનાથની અંદર કસ્તુરી મૃગ માટેનું અભયારણ્ય આવેલું છે. ત્યારબાદ સૌમ્યસિંહ વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. આ પંક્તિ કયા કવિની છે? જવાબ છે સી, ઉમાશંકર જોશી. ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? દર્શક મિત્રો, ભાવનગરની સ્થાપના કરનાર છે ભાવસિંહજી ગોહિલ. સાચા અર્થમાં પ્રાચીન ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે? પ્રાચીન ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે રાજતરંગીણી. રાજતરંગીણી. હાથી માટેનું પેરિયાર અભયારણ્ય ક્યાં આવેલું છે? હાથી માટેનું પેરિયાર અભયારણ્ય આવેલું છે કેરળમાં. નીચેનામાંથી કઈ વિગત બંધ બેસતી નથી? એમાં પ્રથમ આપ્યું છે સંયુક્ત રાષ્ટ્રસંઘનું કાર્યાલયનું વડું મથક લંડન, વર્લ્ડ બેંકનું વડું મથક વોશિંગ્ટન, સાર્કનું વડું મથક કાઠમંડુ અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક હેગ. દર્શક મિત્રો, આનો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે નીચેનામાંથી કઈ વિગત બંધ બેસતી નથી. ત્યારબાદ પૂર્ણ સ્વરાજ્યની માંગણી ક્યારે કરાઈ? પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરવામાં આવી હતી 26 જાન્યુઆરી 1930ના રોજ. સંદેશા વ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ થાય છે? સંદેશા વ્યવહાર માટે રેસાયુક્ત કાચનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લો પ્રશ્ન, સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે? સૌથી વધુ સક્રિય ધાતુ તરીકે વાત કરીએ તો એ આવશે પોટેશિયમ.